નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। હું મારી એશિયા કપ મેચ ફી ભારતીય સેનાને દાન કરવા માંગુ છું। પાકિસ્તાનને હરાવ્યા બાદ કેપ્ટન સૂર્યાએ મોટી જાહેરાત કરી દીધી। 10 રૂપિયાનો નેતા વાગ્યું ગીત ગુમ થઈ બાળકી અને આ રીતે તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલી બની મોતનો તાંડવ। પાકિસ્તાની સેનાએ પોકમાં ગોળીબાર કર્યો। ઘણા દિવસોથી ચાલી રહ્યા છે વિરોધ પ્રદર્શનો। ગાંધીનગરના કાવા દાવા, પાટીલના મોઢે એક નામ આવતા સૌ ચોંકી ગયા। એક આઈપીએસની પત્ની સામે ન ચાલી। અંજારમાં લગાવેલું ધાર્મિક પોસ્ટર પોલીસની સમજાવટ બાદ સ્વેચ્છાએ ઉતારી લેવાયું। ધમાકેદાર જીત બાદ ટીમ ઇન્ડિયાએ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ઘસીને ના પાડી। કારણ હતું એક સોશિયલ મીડિયા પોસ્ટ। અંબાલાલ પટેલનો મોટો ધડાકો, અડધું નહીં આખું ગુજરાત ભીંજાઈ જાય તેવો વરસાદની આગાહી। જૈશ-એ મોહમ્મદ લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદીન પર સીધું નિયંત્રણ સાધ્યું। પાકિસ્તાની શરમજનક હરકત, ચેમ્પિયન બન્યું ભારત અને ટ્રોફી લઈને ભાગ્યા પાકિસ્તાનના મંત્રી। બીસીસીઆઈએ હવે નાકમાં દમ લાવી દેશે। ગોધરામાં નવરાત્રીના ગરબા રમી પરત ફરતા પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો। ઝુબીન ગર્ગના મૃત્યુ બાદ પત્ની ગરિમા ગર્ગએ નોંધાવી એફઆઈઆર। સીઆઈડી દ્વારા તપાસ થઈ તેજ। જસપ્રીત બુમરાહે હારિસ રૌફના ખરાબ વર્તનનો આપ્યો જડબાતોડ જવાબ। વિકેટ લીધા બાદ કર્યું પ્લેન સેલિબ્રેશન। દાહોદ જિલ્લાના જૂના ચાકલિયામાં દુધરેહદે મહાદેવ મંદિરની પાંડવલીમાં ગુફામાં ડાયનોસરની હયાતી મળી। સિલજ બ્રિજ પાસે બહેનની હાજરીમાં બનેવીએ શાળા પર ગોળીબાર વરસાવી, 2 પેટમાં વાગી અને 1 કાર પર। સોનમ વાંગચુકના સંપર્કમાં હતો પાકિસ્તાનનો જાસૂસ। ડીજીપીએ કહ્યું સરહદ પાર મોકલાયા હતા વિડીયો। પાકિસ્તાની ટીમે અસલી રંગ બતાવી દીધો। ફાઇનલ હારીને પણ આતંકવાદીઓને મદદ કરવાની જાહેરાત કરી દીધી। ઇઝરાયલ હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થશે। ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં કંઈક ખાસ થવાની કરી મોટી જાહેરાત। માત્ર 2 ભૂલો અને મૃતદેહોનો ઢગલો વિખરાયેલો હતો। અભિનેતા વિજયની ભૂલને કારણે તમિલનાડુની રેલીમાં અંધાધૂંધી મચી ગઈ। લડાખમાં હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળીબારમાં કારગિલ યુદ્ધ લડેલા પૂર્વ સૈનિકનું મોત। પિતા પૂછે છે કે શું આપણે દેશભક્તોને આવો બદલો આપીએ છીએ? સલમાન આગાએ રવિ શાસ્ત્રી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો। ફાઇલમાં પાકિસ્તાનનો વિવાદાસ્પદ નિર્ણય। બીસીસીઆઈના નવા અધ્યક્ષની જાહેરાત। મિથુન મનહાસ કાર્યભાર સંભાળશે। રાજીવ શુક્લાએ આપવામાં આવી ખાસ જવાબદારી। આંગળીઓ કાપી ગળું દબાવ્યું અને લાઈવ સ્ટ્રીમ 3 છોકરીઓ સાથે જે બન્યું તેનાથી આખી દુનિયા ચોંકી ગઈ। વિજય ભાગદોડમાં મોતને ભેટેલાના પરિવારને 20-20 લાખ રૂપિયાની સહાય કરશે। એક્ટર વિજયની સૌથી મોટી જાહેરાત। ગુજરાત યુનિવર્સિટીના સહ ઓનલાઈન કોર્સનું ફી માળખું જાહેર। જાણો યુજીમાં અને પીજીમાં કેટલા રૂપિયા સુધીની ફી લેવાશે। ભારતની જીત બાદ પીએમ મોદીની એક પોસ્ટે મચાવી જબરદસ્ત ધૂમ। પાકિસ્તાનમાં સોપો પડી ગયો। નરમ પડ્યા અમેરિકાના તેવર। ડોનાલ્ડ ટ્રમ્પના સાથીએ કહ્યું ભારત સાથે ડીલ કરવી જરૂરી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।